જો આજે 10 તારીખ છે 10/7/2026 અમારા સુરતમાં પાણીની અસર હજુ યથાવત છે। ઘણી બધી જગ્યાએ સોલ્યુશન આવી ગયા છે, પણ અમને જ્યાં સુધી પાણી ખાલી કરવાનું મશીન મળે નહીં ત્યાં સુધી અમે કેવી રીતે પાણી બહાર કાઢીએ। અમારા ઘણા બધા એપાર્ટમેન્ટોના અંડરગ્રાઉન્ડ જે બેઝમેન્ટ પાર્કિંગ છે એ બેઝમેન્ટ પાર્કિંગની અંદર હજુ ઘણું બધું પાણી ઘણી બધી જગ્યાએ ભરેલું છે। જ્યાં સુધી અમને જનરેટર અથવા પાણી ખેંચવાનું મશીન મળે નહીં ત્યાં સુધી આ ખાલી કરવાની કેવી રીતે અમારે તૈયારી કરવી એના ભાગરૂપે હજુ પણ આ બધી મહેનત ચાલુ છે। આજે 10 તારીખે સવારે મોર્નિંગના 7:30 વાગ્યા છે અને અમારે ત્યાં આ એપાર્ટમેન્ટની અંદર અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પાર્કિંગમાંથી આ પાણી કાઢવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે આ એક વ્યવસ્થા ઊભી કરી છે, એક મશીન લાવ્યા છે। એસએમસીના મશીનની એક લિમિટ હોય એટલે બધી જગ્યાએ મશીન ન પૂરા પડી શકે એટલે પ્રાઇવેટ મશીન લાવવા પડે અને આ પાણી કાઢવું પડે। આ એપાર્ટમેન્ટનો એક્ઝિટ ગેટ છે, ત્યાં પણ એક નાનું એવું વાડીએ પેલું ડૂબ વાળું મશીન હોય એવું મશીન મૂક્યું છે અને પાણી કાઢવાની આ તૈયારી ચાલી રહી છે। બહુ રૂડું દ્રશ્ય છે। આ એપાર્ટમેન્ટના એક્ઝિટ અને એન્ટ્રી ગેટની અંદર આ ઢાળની અંદર આ ઝિગઝેગ નાખેલા પથ્થર અને પથ્થરમાંથી આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે અમારા સાપુતારા, ડાંગ અને ધરમપુર વિસ્તારના એરિયામાંથી ઝરણા વહેતા હોય એવું સરસ મજાનું આ દ્રશ્ય। માત્ર 2 મોટા મશીન નહીં, આવી રીતે નાના મશીન પણ લગાડવામાં આવ્યા છે। દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો 2, 3, પછી આ 4, પછી આ 5, આગલા સીનમાં જોયું એ 6। આ પ્રકારે ઘણા બધા મશીનનો સહારો લઈ અને આ બેઝમેન્ટ પાર્કિંગમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે અને એ આ ગટરોમાં જઈ રહ્યું છે। અમારો સુરતનો સરથાણા વિસ્તારનો આ રેસિડેન્ટ વિસ્તાર અને એમાં થયેલી આ પાણીની અસર તમે આજના આ વિડીયોમાં જોઈ। આપનો મત વિચાર કોમેન્ટના માધ્યમથી આવકાર્ય છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।